ઘણા બધા પેશન્ટને ઘૂંટણના સ્નાયુ ફાટી જાય અને પછી ડૉક્ટર પાસે દુખાવો લઈને જાય ત્યારે ઘણીવાર ડૉક્ટર એને એવું કહેતા હોય છે કે માસી હવે બહુ મોડું થઈ ગયું, આ સ્નાયુ રિપેર થઈ શકે એવો રહ્યો નથી. આવા પેશન્ટોને ગભરાઈ જવાની જરૂર નથી. આવા દરેક પેશન્ટને પેશન્ટની ઉંમર તથા એ શું કામ કરે છે એ પ્રમાણે જુદી જુદી ટ્રીટમેન્ટ હવેના સમયના મેડિકલ સાયન્સમાં અવેલેબલ છે. જો પેશન્ટ યંગ હોય અને એક્ટિવ હોય તો એમાં અમે બીજો સ્નાયુ ચોંટાડતા હોય છે. એને અમે ટેન્ડન ટ્રાન્સફરનું ઓપરેશન કહેતા હોય છે. ઘણી બધી વાર એવું ના થઈ શકે તો સાથળમાંથી બીજો સ્નાયુ લઈ અને ત્યાં નવી કેપ્સ્યુલ બનાવવાનું ઓપરેશન કરતા હોય છે, જેને સુપિરિયર કેપ્સ્યુલ રિકન્સ્ટ્રક્શન કહેવાય છે. અને મોટી ઉંમરના દર્દીને જો આવું થયું હોય તો એમાં અમે ડાયરેક્ટ રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ નામનું નવો ખભો બેસાડવાનું ઓપરેશન કરતા હોઈએ છીએ. એટલે ના રિપેર થાય એવા સ્નાયુમાં પણ હવે સર્જરી શક્ય છે.